બંને મિત્રો ખૂબ ભેટ્યા, વાતો કરી. પછી વસુદેવજી કહે છે કે બાબા, હજુ તો લાલો બહુ નાનો છે, તમે આ મથુરામાં ફરો છો. કારણ કે ગોકુળમાં રહે છે એટલે એમને ગોકુળથી આપણે મથુરામાં રહે છે એટલે મથુરામાં વસુદેવને ખબર છે કે કંસે મારવા માટે પૂતનાને મોકલી છે, જે નાના નાના છોકરાઓને શોધી શોધીને મારે છે. એટલે વસુદેવજી ચિંતા કરી અને નંદ બાબાને કહે છે કે બાબા, હું બહુ મોટો જ્યોતિષ છું, મને ખબર પડે છે કે તમારા ગોકુળમાં કોઈ આપત્તિ વિપત્તિ આવવાની લાગે છે, કોઈ સંકટ આવવાનું લાગે છે. માટે હવે આ મથુરા છોડીને પાછા જલ્દીથી તમારા ઘેર જતા રહો અને નંદ મહેલની અંદર તમે તમારા લાલાનું ખૂબ ધ્યાન રાખજો. નંદ બાબા કહે છે કે હું તો આજે જ આવ્યો છું અને નંદગાંવ તો બહુ મોટું નાનું છે, ત્યાં કશું ખરીદી થાય નહીં. મથુરામાં આવ્યો છું બધી ખરીદી કરવા. તો કે આજે તો જઈ શકાય એમ નથી, પણ કાલે હું જવાનો છું. તો કે ભલે, વાંધો નહીં. અને આમ બંનેનો સંવાદ થયો, બંને છૂટા પડ્યા. બીજો દિવસ થયો 14. આ 14 ના દિવસે અહીંયા નંદ બાબાને ત્યાં ગોકુળની અંદર પૂતના આવી છે. પૂત એટલે પવિત્રતા. પૂત એટલે પવિત્રતા. આપણે કોકને સારો પાકે તો આપણે એને કહીએ સુપૂત કે સારો દીકરો. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. પૂતનાનો અર્થ થાય જેનામાં પવિત્રતા નથી, એ પૂતના. તો કે નિર્દયી છે, કંસે મોકલી છે કે જેટલા પણ મહિનામાં જન્મ્યા છે બધા જ બાળકોનો નાશ કર. તો આ બાળ નાશીની છે, બાળ ઘાતકી છે. પૂતના આવી અને આ 14મા દિવસે કેમ આવી? તો કે આપણા પણ જીવનની અંદર પૂતનાઓ છે 14 જગ્યાએ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, ચિત્ત અને અભિમાન. આ બધાની અંદર કામના રહેલી છે. એટલે આ 14 જગ્યા જો પવિત્ર થાય તો જ ભગવાન આવે. આપણામાં પણ આ 14 જગ્યાએ વાસના રહેલી છે, પવિત્રતા નથી. આને પવિત્ર કરવા પડે. એટલે આપણા શાસ્ત્રમાં કીધું કે 11 કરો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, 11 વસ્તુ આપણી પવિત્ર થઈ જાય. તો 14 જગ્યાએ પવિત્રતા નથી. એટલે આ 14 ના દિવસે આવી. પૂતનાએ એવું સુંદર રૂપ લીધું છે, એવી સુંદર ચાલ ચાલે છે. અને કહેવાય છે કે જ્યારે કપટ હોય ત્યારે એને સુંદર બનવું પડે છે. સુંદર હોતું, હા, કપટ ક્યારેય સુંદર હોતું નથી, એને બનવું પડે છે. હા, પૂતનાએ સુંદર દિવ્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ગોકુળમાં જે વધાઈઓ આપવા માટે આ નંદ ભવનમાં જાય છે, એ ગોપીઓની વચ્ચે જઈ અને આ પૂતના નંદ ભવનમાં પ્રવેશ કરે છે. અને એવી ચાલ ચાલે છે કે બધાથી અલગ લાગે. ગોપીઓ વિચાર કરે છે કે ગોકુળમાં તો ક્યારે આને જોઈ નથી. લાગે બહારથી કોઈક શ્રીમંત ઘરની આ લાગે છે. કારણ કે બની ઠનીન તો એવી આવી છે કે સાક્ષાત લક્ષ્મી જેવા શ્રીમતી દેખાય છે. કોઈ કશું પૂછવાની હિંમત ન કરી, બધાએ નંદ ભવન સુધી સીધી જવા દીધી. હા, માં નંદા યશોદાજી પાસે આવી અને સરસ પૂતના આવીને કહે છે, બધાઈ હો, બધાઈ હો, આપકો લાલો ભયો. હવે માં પૂછી પણ નથી શકતી કે કોણ છો એમ. વિચાર કરે છે કે કોઈ સુંદર છે એટલે લાગે છે કોઈ નક્કી સારા ઘરની લાગે છે. હવે પૂછાય પણ કેવી રીતના? એને એમ થાય કે અપમાન કર્યું, હું નથી ઓળખતી એમ પણ ન કહી શકીએ.
ઘણી વખત આપણને કોઈક માથું હલાવીને કે કેમ છો તો આપણે એમ કહેવું પડે સારું છે. આપણે ભલે ના ઓળખતા હોઈએ, આપણાથી ડાયરેક્ટ સીધું તો એમ ના પૂછાય કે મેં ઓળખાણ ના પડી તમે કોણ. તો એમ માએ પણ કાંઈ પરિચય ન પૂછ્યો અને સીધું કહી દીધું કે હા. બધાએ લઈ લીધી. પૂતનાએ કહ્યું કે આ ઘરનું કામ કરો તમે, લાવો થોડી વાર લાલો મને પણ રમાડવા આપો. અને માં ભોળા ભાવમાં, કારણ કે આનંદમાં છે માં, આજે સર્વસ્વ લૂંટાવી દીધું છે. તો આ પૂતનાને ભગવાન બાલકૃષ્ણને આપી અને માં પોતાનું કામ કરવા ઘરમાં ગયા. ભગવાન ખાલી અડધી આંખ ખોલીને જોવે છે. જેવી પૂતનાએ લીધું ભગવાને આંખો બંધ કરી દીધી. ઘણા બધા ઋષિમુનિઓના મત છે કે આ પૂતના ઝેર લગાવી ભગવાનને મારવા આવી છે, એટલે ભગવાને મહાદેવનું સ્મરણ કર્યું. ભગવાન વિચાર કરે છે કે હવે આ લીલાઓ કરવાનું ચાલુ કરું છું, તો આંખો બંધ કરીને શ્રી ગણેશને યાદ કર્યા કે ગણપતિને યાદ કરીને આ કાર્યનો પ્રારંભ કરીએ. કારણ કે કોઈ પણ કાર્યને ચાલુ કરીએ ત્યારે આપણે બધા આંખો બંધ કરીને ગણપતિને યાદ કરીએ ને, એમ ભગવાને પણ પોતાની આંખો બંધ કરીને ગણપતિને યાદ કર્યા કે પ્રભુ હવે લીલાઓનો પ્રારંભ કરું છું, આ બધા અસુરોને મારવાનો. આ વિઘ્નો આવવા ના દેતા બધા કાર્યોને સંપન્ન કરજો. ઘણા બધા સંતો અર્થ કરે છે કે જો કદાચ ભગવાનની દ્રષ્ટિથી આ પૂતનાની દ્રષ્ટિ મળી ગઈ હોત ને તો એનો ક્રૂર સ્વભાવ છૂટી જાત અને મારવા આવી છે, કાર્ય થતું નહીં. એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. ઘણા બધા સંતો એવો અર્થ કરે છે કે ભગવાનને એને મુક્તિ આપવી હતી, માં બનીને આવી હતી, એટલે હંમેશા માનો સત્કાર કરવા માટે ભગવાને આંખો બંધ કરી દીધી. તો ઘણા બધા સંતોના અર્થ છે, આપણે વિશેષ અર્થમાં ન જતા ભગવાન એટલે આંખો બંધ કરી કે પૂતનાને એવું લાગે કે ભગવાન ઊંઘે છે અને પોતાનું કાર્ય કરવામાં કુશળ થાય, એટલા માટે ભગવાને આંખો બંધ કરી. આંખો બંધ કરી ભગવાન બાલકૃષ્ણને પોતાના ખોળામાં લીધા છે. પૂતના વિચાર કરે છે કોઈ દેખતું નથી, ત્યાં સુધીમાં જે વિષવાળા સ્તન કરીને આવી હતી ભગવાનના મુખમાં મૂકી અને પૂતના ભગવાનને સ્તનપાન કરાવે છે. ભગવાને ચાલુ કર્યું, પહેલા તો એનું ઝેર પી લીધું. કારણ કે ભગવાન જ્યારે કોઈ જીવ સાથે સંબંધ બાંધે ત્યારે મેં પહેલા જ કીધું એમ કે પહેલા એના પાપોને ખેંચી લે. પહેલામાં એના જે જીવનામાં જે ખરાબ વૃત્તિ હોય ને ભગવાન પહેલા એની ખેંચે, હા, પછી એ જીવને બોલાવે. તો ભગવાને સૌ પ્રથમ પહેલા તો પૂતનાનું ઝેર ખેંચી લીધું. ઝેર ખેંચ્યા પછી ભગવાને એનું દૂધ ખેંચ્યું અને દૂધ પણ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે પૂતનાના પ્રાણ ખેંચ્યા છે. પૂતનાને જ્યારે પ્રાણ ખેંચાયા ત્યારે પૂતના હાહાકાર કરવા લાગી, બૂમ પાડવા લાગી જોરથી. અને જે સુંદર બની ઠણીને આવી હતી ને એ બાલકૃષ્ણને ઊંચકી અને જ્યાં ભાગવા જાય છે, કારણ કે જ્યારે માણસનો જીવ જ્યારે નીકળતો જણાય ત્યારે આકુળ વ્યાકુળ થઈ જાય, તો એવી આકુળ વ્યાકુળ થઈ ગયેલી પૂતના જ્યાં ભાગવા જાય છે ભગવાન બાલકૃષ્ણને લઈને, ત્યારે મુખમાંથી બૂમો પડવા લાગી, બચાવ, મુંચ મુંચ, હે બેટા છોડી દે છોડી દે. પણ ભગવાનનો એક નિયમ છે સાહેબ કે જેને પકડે ને એને છોડતો હા ક્યારેય ના છોડે સાહેબ. તમારે એને છોડાવવો હોય તોય ના છોડે. હા, એક વખત દેવર્ષિ નારદ યમુના કિનારે ફરે છે ને ગોપી તપ કરે છે. હવે ગોપી તપ કરતી હતી એટલે નારદજીને એમ થયું કે આને લાવ હું કંઈક જ્ઞાન આપું. એટલે ગોપીને નારદજી પૂછે કે હે ગોપી, તું કેમ તપ કરે છે? તો કે હું એટલા માટે તપ કરું છું કે મારું આ ચિત્ત છે ને એ ચિત્ત પેલા મોરલી વાળાએ કાનાએ એવું આકર્ષિત કર્યું છે કે હું જીવનમાં જે કંઈ પણ કામ કરું છું ને કામમાં એક કૃષ્ણ જ આવીને બેસી જાય છે. મારા ચિત્તને એવી રીતના ચોરી લીધું છે કે આ ચિત્તમાં કૃષ્ણ સિવાય કાંઈ દેખાતું નથી. તો હું એક
ધ્યાન કરીને કૃષ્ણને મારા ચિત્તમાંથી કાઢવા માટે સાધના કરું છું. નારદજી કહે છે, ધન્ય છે હે ગોપી, હજારો વર્ષો સુધી તપ કરવા માટે યોગીઓ બેસે કે મને ભગવાનની એક ઝાંખીના દર્શન થાય. અને બડે ભાગ આ ગોપીના કે જે આ મુરલીવાળાને ચિત્તમાંથી કાઢવા માટે ધ્યાન કરવું પડે છે. કેટલી સૌભાગ્યવાળી સ્ત્રી છે આ. અને આ બધી કથાઓ મેં કીધી ને એમ, આ બધી કથાઓ હૃદયથી સાંભળવાની છે. આ ભગવાનનો અનુભવ ત્યારે થશે કે આ કથાઓ તમે ખાલી સાંભળવા ખાતર નહીં. બાબા સુખદેવજી કહે છે કે જ્યારે આ પરીક્ષિત રાજાને કથા કરે છે ને ત્યારે જાણે કે આપણે પિક્ચર જોતા હોય ને કેવા અભિનવ ચાલતા હોય ટોકીઝમાં, કે જ્યારે હીરો યુદ્ધ કરે ત્યારે આપણને દેખાતું હોય, આપણને એમ લાગે ગોળી મારે છે તો પેલો સામેવાળો પડી જતો હોય, જાણે આપણને એમ જ લાગે કે આ બધું સાચું જ આપણી આંખની સામે થઈ રહ્યું છે. તો કે જ્યારે સુખદેવજી મહારાજ કથા કરે છે ત્યારે સાક્ષાત એમને લાગે છે કે આ ગોકુળની અંદર બધું બની રહ્યું છે. તો આપણે પણ એ ભાવથી આ કથાને, અંતરના ભાવથી કથાને સાંભળવાની છે. ત્યારે આ કથા આપણા જીવનમાં આવશે. ત્યારબાદ ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. ધડામ દેતી મોટું 6 કોષનું શરીર જે સુંદર સ્ત્રી બનીને આવી હતી, પોતાના અસલ સ્વરૂપમાં આવી અને ધડામ દેતી પડી છે. ગોકુળમાં જે પણ ઝાડવા હતા 6 કોષમાં બધા ઝાડવાઓ પડી ગયા. જ્યાં પડી ત્યાં આગળ, જ્યાં પોતાનું કામ કરતી હતી યશોદામાં અવાજ આવ્યો એટલે દોડતા બધા આવ્યા કે મારો લાલો જાગી તો નથી ગયો, ગભરાઈ તો નથી ગયો. જોવે તો નંદ બાબા અંદર ક્યાંય લાલો ન દેખાયો. જોયું તો બહાર પૂતના પડી છે, મોટી રાક્ષસી, અને એના ઉદર ઉપર, એના પેટ ઉપર ભગવાન બાલકૃષ્ણ ક્રીડા કરે છે, રમતા હતા. આ જોઈ અને માં ખૂબ ગભરાઈ ગઈ. જેમ તેમ કરીને બધા ગોવાળિયાઓએ ભેગા કરી ભગવાનને નીચે ઉતાર્યા. બધા ગોવાળિયાઓએ પૂછ્યું, બાબા આને શું કરીએ? કારણ કે બહુ ભયંકર 6 કોસ સુધીની લાંબી છે. તો કે જેટલા ઝાડ પડ્યા છે બધા ઝાડોને ભેગા કરીને આને સળગાઈ દો. સળગાઈ દીધી અને જ્યાં પૂતના સળગી ત્યાં મંદ મંદ સુગંધ આવવા લાગી. પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અને પૂતનાના ઉદ્ધાર કર્યા પછી ભગવાન ધીમે ધીમે લીલાઓ કરતા થયા. હવે 108 દિવસના થયા ભગવાન. આજે 108 દિવસે ભગવાને પોતાનું આમ પડખું ફેરવ્યું છે. જેમ બાળક એક બાજુ બીજી બાજુ આમ પડખા ફેરવતો થાય. માએ જોયું કે બાબાએ આજે જાતે, લાલાએ આજે પડખું ફેરવ્યું છે. એટલે માને એમ થયું કે 100 દાડા થઈ ગયા છે, લાવ પાછો કોઈ ઉત્સવ કરી દઈએ. કારણ કે માને તો કંઈક ના કંઈક ઉત્સવ કરવાનું બહાનું જ જોઈએ. એટલે 108 દિવસે માએ આખા નગરમાં પ્રચાર કરાવી દીધો. નાઈને બોલાવીને કહી દીધું કે જાઓ મહોત્સવનું આમંત્રણ આપી આવો ગોકુળમાં, કે આજે ઉત્સવ રાખ્યો છે. બધાને આમંત્રણ મળ્યું. બધા ધામધૂમથી આવ્યા છે. બધા કે અમે તો નાચશું, ગાઈશું. તો કે મારો લાલો નાનો છે, એને ઊંઘ બહુ આવે, માટે લાલાની ઊંઘ ન બગડે, એટલે આજે ઉત્સવ લાલાનો રાખ્યો છે. પણ માએ વિચાર કર્યો કે આને ઊંઘ ન બગડે એટલે બહાર એક ગાડું હતું. ભગવાનનું ઘોડિયું આ ગાડાની નીચે મૂક્યું. ઉપર બધા દૂધ આદિ જે ઘરમાં ઓસરીમાં બધા જે વાસણો મૂકતા હતા બધા ઉપર ગાડા પર મૂક્યા છે. નીચે ઘોડિયું છે અને બધા ખૂબ ભાવથી ગાય છે, નાચે છે. અને આ બધું ભગવાન કૃષ્ણએ જોયું કે ઉત્સવ મારો અને મારી જ ગેરહાજરી.
હું તો અહીંયા બહાર પડ્યો છું, બધા અંદર આનંદ કરે છે. જ્યારે ભગવાનનું કાર્ય કરવા માટે બેસીએ ને જો ભગવાન ના હોય ને એ કાર્યમાં, તો એ કાર્ય ક્યારેય આપણું સફળ થતું નથી. ભગવાને ખૂબ રોયા પણ કોઈ સાંભળ્યું નહીં. ભગવાનને આવ્યો ક્રોધ, ભગવાને પોતાનો પગ માર્યો અને એ જે સંકટ એટલે કે ગાડું હતું, ગાડું ઉછળ્યું અને ધડામ દેતું નીચે પડ્યું. જે ઉપર દહીંના માટલા બાટલા હતા બધા ફૂટ્યા અને જ્યાં અવાજ આવ્યો ત્યાં બધા બહાર આવી ગયા. બહાર આવીને જોયું તો ગાડું તૂટીને પડ્યું છે. દૂધ દહીં